બક્ષી ચંદ્રકાંત બક્ષી એક વટવાળા લેખક, એક વટવાળા વક્તા, વટવાળા પત્રકાર. મિત્રો, આજના લેખકો, આજના પત્રકારો, આજના કોલમિસ્ટને વાંચતા ચોક્કસ થાય કે ગુજરાતને ચંદ્રકાંત બક્ષી જેવા લેખકોની ખોટ સતાવી રહી છે. સાચું, બેધડક અને બેખોફ લખવું એટલે ચંદ્રકાંત બક્ષી. આખું નામ ચંદ્રકાંત કેશવલાલ બક્ષી. જન્મ 20 ઓગસ્ટ 1932 અને વિદાય 25 માર્ચ 2006. આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતા લેખક એટલે ચંદ્રકાંત બક્ષી. વ્યવસાય તરીકે તેઓ લેખક, અધ્યાપક અને જાહેર વક્તા તરીકે અક્ષરની ઉપાસના કરી. ગુજરાતી ભાષામાં એમણે લખાણ કર્યું, પણ ઘણી ભાષામાં એમનું અનુવાદ પણ થયું. BA LLB MA સુધીનો અભ્યાસ. ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું. 1952માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BA થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી 1956માં LLB અને 1963માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે MA થયા. કલકત્તામાં તેમણે 12 વર્ષ કપડાની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનના ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘા ડૂબી ગયા 1957માં પ્રકાશિત થયું. 1969થી તેઓ મુંબઈમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે 1970થી 1980 સુધી તેઓ મીઠીબાઈ કોલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. 1980થી 82 સુધી તેઓ મુંબઈની LS રાહેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક, પત્રકાર તરીકે સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકમાં લેખ લખતા હતા. મિત્રો, આપને જણાવી દઉં કે બક્ષીની કલમથી રાજકારણીઓનો પસીનો નીકળી જતો. આજના લેખકો, પત્રકારો રાજકીય અને અધિકારીઓના તાલવા ચાટતા હોય એવું ચિત્રણ જોઈને ખૂબ દુઃખ થાય છે. આવા વટવાળા લેખક અને પત્રકારની ખોટ ગુજરાતને સતાવી રહી છે. પણ ક્યારે કોલમમાં વિક્ષેપ નથી પડવાનો. એ મારી શિસ્ત છે. વિદેશ યાત્રાએ ગયો છું, બીમારીઓમાં હોસ્પિટલાઇઝ પણ થયો છું, પણ કોલમોમાં વિક્ષેપ નથી પડવાનો. અને મને લખવા માટે ક્યારે કોઈ પ્રલોભનની જરૂર નથી પડી. ચા, નાસ્તો, સિગરેટ, તંબાકુ, દારૂ, સેવામાં પત્ની, મૂળ નથી, રાઇટર્સ બ્લોક આવી ગયો છે. આઈ કેન થિંક. આ બધા કામચોર નખરાની મને જરૂર નથી. બસ હું છું અને મારી સામે 1 ડઝન પેન છે. કોઈ પણ એક પેન ઉચકીને હું લખવાનું શરૂ કરી અને મારી આસપાસ જગત ફૂંકાતું હોય. મારું દિમાગ, મારી આંખો અને મારી આંગળીઓનું ત્રિસંધાન તરત જ સંધાઈ જાય છે. આ મારી શિસ્ત છે, ડિસિપ્લિન. અને મારા ડિસિપ્લિનને લીધે ગુજરાતી પત્રકારત્વમાં સૌથી વધારે રૂપિયા પણ હું કમાયો છું. 1999માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી. 25 માર્ચ 2006ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા તો બક્ષીબાબુના નામથી જાણીતા હતા. તેમના લગ્ન બકુલા સાથે થયા હતા. પુત્રી રીવા હાલ અમદાવાદ ખાતે પોતાના દત્તક પુત્ર સાથે રહે છે એવું એમના અંગત જીવનમાંથી જાણવા મળે છે. તેઓ તેમના લખાણોનો ક્યારેક એક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર નહોતા કરતા. તેમના લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ રહેતું હતું. તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું જીવન જીવતા દર્શાવ્યા છે. તેમણે ઐતિહાસિક નવલકથાઓ, અતીત વન અને અયનવૃત્ત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાશ્ચાત્ય ભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું. રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતા વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું.
તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. આ આત્મકથાના કેટલાક પ્રકરણો તેઓ તેમના દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પના કારણે પ્રગટ નહોતા કરવામાં આવ્યા. 1968માં પેરાલિસિસ નવલકથા માટે તેમને ત્રીજું ઇનામ અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયું હતું, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. 1984માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું. તેમના મત મુજબ આ ઇનામો યુવા લેખકોને આપવા જોઈએ. ગુજરાતમાં સ્ત્રી હટ, રાજહટ અને બાળ હટ સાથે એક ચોથી હટ ચાલી, દારૂબંધી હટ. આ હટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને ખર્ચાઈ રહ્યા છે. અવૈધ શરાબે શૈતાની માફિયા પેદા કરી રહ્યા છે અને આ જ કારણ છે કે ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાતું થઈ ગયું છે, ખાસ કરીને યુવા પેઢી. આઈ એગ્રી કે અતિ મદ્યપાન સારી વસ્તુ નથી, હું સમજ છું, પણ ગુજરાતે ક્યાંક ને ક્યાંક આ વાતને પણ સ્વીકારવી પડશે કે દરેક વયસ્ક વ્યક્તિ માટે સારું થવું કે ખરાબ થવું એના પર સ્વયં નિર્ભર કરે છે. મિત્રો, જણાવી દઉં કે આજે ગ્રામ પંચાયત કે નગરપાલિકાના સભ્ય સામે પણ આજનો લેખક કે પત્રકાર ગોઠણીએ પડી જતો હોય છે, ત્યારે બક્ષીબાબુ મુખ્યમંત્રી લેવલના નેતાઓ સામે પણ ક્યારે ઝૂક્યા નહોતા. ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર, જેનું શીર્ષક હતું કુત્તી, અને અશ્લીલ લખાણ માટે કેસ કરેલો. તેમણે આ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધા આરોપો પાછા ખેંચી લીધેલા. તો મિત્રો, કહેવાય છે કે જે લેખકની કલમ સરકારને હચમચાવી મૂકે એવા લેખકો આજે કેટલા? આ પ્રશ્ન મને એક પત્રકાર તરીકે સતાવી રહ્યો છે. તેમની પ્રથમ વાર્તા મકાનના ભૂત કુમાર માસિકમાં જાન્યુઆરી 1951 દરમિયાન પ્રકાશિત થઈ હતી. તેમણે કુલ 168 પુસ્તકો લખ્યા છે, જેમાં 17 પુસ્તકો ઇતિહાસ પર, 26 નવલકથાઓ, 15 ટૂંકી વાર્તાઓના સંગ્રહ, 6 રાજકારણ સંબંધી પુસ્તકો, 8 પ્રવાસ વર્ણનો, 2 નાટકો અને 25 પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા 3 ભાગમાં વહેંચાયેલી છે. તેમના 15 જેટલા પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયા છે. ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન ખૂબ મોટું છે, જેમાં પડઘા ડૂબી ગયા 1957, રોમા 1959, એકલતાના કિનારા 1959, આકાર 1963, 1 અને 1 1965, પેરાલિસિસ 1967, જાતકથા 1969, હનીમૂન 1971, અયનવૃત 1972, અતીત વન 1973, લગ્નની આગલી રાતે 1973, જિંદાની 1974, સુરખાબ 1974, આકાશે કહ્યું 1975, રીફ મરીના 1976, યાત્રાનો અંત અનુવાદ 1976, દિશા તરંગ 1979, બાકી રાત 1979, હથેળી પર બાદબાકી 1981, હું કોનારક શાહ 1983, લીલી નસોમાં પાનખર 1984, વંશ 1986, પ્રિય નિકી 1987, કોરસ 1991, મારું નામ તારું નામ 1995, સમકાલ 1998, વાર્તા સંગ્રહમાં પ્યાર 1958, એક સાંજની મુલાકાત 1961, મીરા 1965, મસાલ 1968, ક્રમશઃ 1971, કેટલીક અમેરિકન વાર્તાઓ 1972, બક્ષીની કેટલીક વાર્તાઓ 1972, પશ્ચિમ 1976, આજની સોવિયત વાર્તાઓ 1977, ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ 1977, 139 વાર્તાઓ 1 1987, 139 વાર્તાઓ 1 1987, સદાબહાર વાર્તાઓ 2002, 10 વાર્તાઓ 2003, બક્ષીની વાર્તાઓ 2003, નાટક જીથિકા 1970, પરાજય 1976, આત્મકથા બક્ષીનામા ભાગ 1, 2, 3 1988, અનુવાદ સુખી હોઉં 2002, ઇતિહાસ અને સંસ્કૃતિમાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ 1972, ગ્રીસની સંસ્કૃતિ 1973, ચીનની સંસ્કૃતિ 1974, યહૂદી સંસ્કૃતિ 1975, આભંગ 1976, ઇજિપ્તની સંસ્કૃતિ 1976, તવારીખ 1977, રોમન સંસ્કૃતિ 1977, પિકનિક 1981, વાતાયન 1984, સ્પીડ બ્રેકર 1985, ક્લોઝઅપ 1985, ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો 1987,
વિજ્ઞાન વિશે 1992, સ્ટોપર 1995, સ્પાર્ક પ્લગ 1995, ABCથી XYZ 2000, શ્રેણીઓમાં જ્ઞાન વિજ્ઞાન શ્રેણી 1989, જ્ઞાન વિજ્ઞાન ભાગ 1 1989, જ્ઞાન વિજ્ઞાન ભાગ 2 1989, શિક્ષણ ભાગ 1 1989, શિક્ષણ ભાગ 2 1989, અર્થશાસ્ત્ર 1989, ઇતિહાસ ભાગ 1 1989, ઇતિહાસ ભાગ 2 1989, રાજકારણ ભાગ 1 1989, રાજકારણ ભાગ 2 1989, સમાજ ભાગ 1 1989, સમાજ ભાગ 2 1989, ગુજરાત ભાગ 1 1989, ગુજરાત ભાગ 2 1989, ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ 1 1989, ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ 2 1989, સ્ત્રી 1989, રમત ગમત 1989, પત્રકારત્વ અને માધ્યમ ભાગ 1 1989, પત્રકારત્વ અને માધ્યમ ભાગ 2 1989, દેશ 1989, વિદેશ 1989, આનંદ રમૂજ ભાગ 1 1989, આનંદ રમૂજ ભાગ 2 1989, વિવિધા ભાગ 1 1989, વિવિધા ભાગ 2 1989, યુવાનોને સપ્રેમ શ્રેણી 1991, યુવતા 1991, સાહસ 1991, સંસ્કાર 1991, શિક્ષણ 1991, સામયિકતા 1991, જીવનનું આકાશ શ્રેણી 1991, ઉપક્રમ 1991, ક્રમ 1991, અનુક્રમ 1991, અતિક્રમ 1991, યથાક્રમ 1991, વિક્રમ 1991, પરાક્રમ 1991, વિકલ્પ શ્રેણી 1994, સંસ્કાર અને સાહિત્ય 1994, ધર્મ અને દર્શન 1994, માદા અને નારી 1994, કાલ અને આજ 1994, ચાણક્ય ગ્રંથમાળા 1997, હિન્દુત્વ દિશા 21મી સદી 1997, નવભારત શ્રેણી 1998, સ્ત્રી વિશે 1998, મિજાજ અને દિલ દરિયા 1998, અસ્મિતા ગુજરાતની 1998, મેનેજમેન્ટ અને બિઝનેસ 1998, ટીવી પહેલાં અને ટીવી પછી 1998, મેઘધનુષ્ય 1998, વાઘદેવી શ્રેણી 1998, બસ એક જ જિંદગી 1998, ખાવું પીવું અને રમવું 1998, દેશ પરદેશ 1998, રમૂજ કાંડ 1998, ખુરશીકરણથી રાષ્ટ્રકારણ વર્ષ 1998, શબ્દ અને સાહિત્ય 1998, નમસ્કાર શ્રેણી 1999, યાદ ઇતિહાસ 1999, મહાન ભારત 1999, દર્શન વિશ્વ 1999, દેશ ગુજરાત 1999, વાતાયન શ્રેણી 2001, જીવન અને સફર 2001, સાહિત્ય અને સર્જન 2001, ગુજરાત અને ગુજરાતી 2001, સ્ત્રી અને કવિતા 2001, વર્તમાન શ્રેણી 2003, મોજ અને શોખ 2003, દૂધમાં લોહીના ટીપા 2003, મીડિયા કાવ્ય સાહિત્ય 2003, રાજનીતિ અને અનીતિ કારણ 2003, સ્ત્રી અને કવિતા 2003, અન્ય ભાષામાં અનુદિત પેરાલિસિસ મરાઠી ભાષામાં 1989, દોમોનિકો હિન્દી 1979, આકાર હિન્દી 1979, પેરાલિસિસ અંગ્રેજીમાં 1982, જિંદાની મરાઠી 1984, લોસ્ટ ઇન્જ્યુજન્સ લીલી નસોમાં પાનખર અંગ્રેજી 1989, પેરાલિસિસ હિન્દી 1989, પતઝડ હપે પતે મેં હિન્દી 1990, ગુડ નાઇટ ડેડી મરાઠી 1996, નાનું નીનું મથું વાર્તા સંગ્રહ કન્નડ 1996, સ્પીડ બ્રેકર હિન્દી 2001, સમકાલ હિન્દી 2003, સમકાલ મરાઠી 2003, અવર ટાઈમ્સ સમકાલ અંગ્રેજી 2003, ગુજરાત પ્રવાસ મહાજાતિ ગુજરાતી 1981, ગુજરે થે હમ જહાં સે 1982, પિતૃભૂમિ ગુજરાત 1983, અમેરિકા 1985, રશિયા 1987, દક્ષિણ આફ્રિકા 1990, વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ 1991. રાજકારણના પુસ્તકો પણ ખૂબ પ્રચલિત રહ્યા. રાજકારણ ગુજરાત 1989 થી 1995 પ્રકાશિત 1995, રાજકારણ ભારત 1989 થી 1995 પ્રકાશિત 1995, ગોધરાકાંડ ગુજરાત વિરુદ્ધ સેક્યુલર તાલિબાન 2002 આ પુસ્તક પણ ખૂબ વિવાદિત રહ્યું. મહાત્મા અને ગાંધી 2002, આઝાદી પહેલાં 2002, આઝાદી પછી 2002, પ્રકીર્ણ અંડરલાઇન 1992, આદાન 1992, પ્રદાન 1992, ઇંગ્લિશ વર્ડ ગુજરાતી પર્યાય 1995, નવા નામો 1995, 1947 1997, 50 વર્ષમાં સામાજિક વિકાસ 1998, સેક્સ મારી દ્રષ્ટિએ 2000, જીવન વૃત્તાંત બક્ષી એક જીવની જયંતીલાલ મહેતા 1992, ચંદ્રકાંત બક્ષીનું નવલકથા વિશ્વ બિપિન આસર 1998, ચંદ્રકાંત બક્ષીની સાહિત્ય સૃષ્ટિ દક્ષેશ ઠાકર 2000, અન્યમાં લવ અને મૃત્યુ 2005, નેપથ્ય 2005, શબ્દ પર્વ 2005, ગુજરાત વિવિધા 2005, 35 લેખો 2005, કોલમ અને કટાલેખમાં ક્લોઝઅપ વાતાયન દિવ્ય ભાસ્કરમાં, સ્પીડ બ્રેકર વાતાયન ગુજરાત સમાચારમાં, સંદેશ ચિત્રલેખા મિડ ડે
માં પણ એમના લેખો આર્ટિકલો પ્રકાશિત થયા. વિકલ્પ અભિયાન સાપ્તાહિક સમાચારમાં 26 એપ્રિલ 2008ના રોજ ચંદ્રકાંત બક્ષી સાહિત્ય મંડળ રાજકોટ દ્વારા ચંદ્રકાંત બક્ષીના જીવન પર 2 DVD બહાર પાડવામાં આવ્યું. ચંદ્રકાંત બક્ષીના જીવન પર આધારિત એકાંકી નાટક હું ચંદ્રકાંત બક્ષી જૂન 2013માં રજૂ થયું હતું. આ એકાંકીમાં પ્રતીક ગાંધીએ ચંદ્રકાંત બક્ષીની ભૂમિકા ભજવી હતી, જ્યારે સીસી રામાવત આ એકાંકીના લેખક હતા. તો મિત્રો, આ હતા ચંદ્રકાંત બક્ષી. આજે તેઓ સદેહ આપણી વચ્ચે નથી, પણ અક્ષરદેહ સતત તેઓ ગુજરાતના યુવાઓને, ગુજરાતના યુથને સતત ઢંઢોળતા રહેશે. જરૂર છે આ પુસ્તકોને આપણે ઘર સુધી પહોંચાડીએ. મારી એક નાની બૌદ્ધિક વાત, એના માટે ગુજરાત સરકારે કેસ કરી, ક્રિમિનલ કેસ, ઇન્ડિયન પિનલ કોડ નીચે કામ ચાલવાનું. હું પહેલી વાર જ્યારે પોલીસ સ્ટેશન ગયો અને એના રજિસ્ટરમાં મારા ડાબા હાથના અંગૂઠાની છાપ લીધી ને, ત્યારે મને થયું કે વાહ, ગુજરાતી સાહિત્ય માટે મારા જમણા અને ડાબા બંને હાથના અંગૂઠા કામ આવી. આજના કહેવાતા લેખકો, પત્રકારો શું કરી રહ્યા છે અને શું કરવું જોઈએ, એ જ્યારે ચંદ્રકાંત બક્ષીને વાંચશું ત્યારે જ ખબર પડશે. ચંદ્રકાંત બક્ષીની ખોટ ગુજરાતને, આપણા દેશને ચોક્કસ સતાવતી રહેશે, પણ એમને સદાય જીવંત રાખવા માટેની જવાબદારી આપણા સૌની છે. ચંદ્રકાંત બક્ષી.